ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય માતાજી, જય વસરાજ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને બધાની રામ રામ સીતારામ. તો ભાઈ સવારમાં અટાણા વાગ્યા છે એકચ્યુઅલીમાં કેટલા 10. કારણ કે આપણા એક દી છે ને આપણા ઓલા ખેતરમાં જરાક મોટરમાં કંઈક થયું હતું વાવીની, એટલી વાવીની મોટર છે ને કાઢી હતી ને, એટલે અત્યારમાં છે ને હું જરાક અમે ઉતારતા હતા 3-4 જણા ને એ ઉતારે ને પછી હમણાં 10 વાગે ફ્રી થઈને ઘેર આવ્યો ને ટ્રેક્ટર બેક્ટર લે નાળા બાળા ને પાના ને બધું લઈને ઉતારવા ગયા ઉતારે ને પાછા ભાગે એવા કે ઘરમાં સાથમાં આવ્યું હતું ચા પાણી પીએલ ને પછી આગળ જરીક વાતું કરી. કાલે મિત્રો મારે એક અંગત પ્રસંગ હોવાથી વ્લોગ નહોતો આવ્યો, પણ તમે મોજ કરો મુંજાતાની. આજથી પાછી બાકાજી કી કન્ટિન્યુ રહી. કારણ કે એકાદો દિવસમાં કામકાજી હું વધે જતું હોય, પ્રસંગ આવે જતો હોય તો ક્યાં સ્ટોપ લેવો પડે, બરોબર ને? મોટીમાં તમે 2 શબ્દ બોલો તો હું ચા પીએલા. ચા હે સવારનો 6 વાગ્યાનો ને એ અટાણે બટકાવવામાં આવ્યો છે મને. કોઈ છોકે કઈ વાંધો નહીં, સમયની વાત છે. કોક દેખ આપણો સમય આવી છે, બરોબર? એવું ને મને આજથી ચા બનાવતા આવડે ગાઈસ, પણ હે ને એકચ્યુઅલીમાં અત્યારે મારે કામ હોય એટલે આજથી ચા બનાવવાનો ટાઈમ નથી આપણી પાસે. બાકી હું ચા બનાવે ને તો આ બધા છે ને પીતા રહી જાય. એવું નથી કઈ, એકચ્યુઅલીમાં હાથે આવડે છે. જાત મહેનત જિંદાબાદ. આપણી પાસે એકચ્યુઅલીમાં સમય નથી, ટાઈમ નથી, કામકાજ એટલા હોય એટલા માટે પછી હાથે બનાવવાનું ન ભેગું થાય. એટલે પડ્યો એવો પેલી હલવેલી બીજું તો કામ ભાઈ કરું. હવારમાં ભાઈ ફોલી ફૂલ ટ્રાફિક થવા માંડે છે. એટલે આપણે પેલા છે ને ત્યાં જઈએ ઘડીક વાર, અજયભાઈ ત્યાં એકલા હે ને ટેકો દઈએ થોડીક વાર. ભાઈ આતા હે ને પછી બેઠા હે પાછળ મને બરકે આપણે અટા નહીં જાય, મારે કામ હે એટલે હું આગળ થોડીક વાર પછી આવા. ત્યાર પછી આતાની છે ને આપણે હેરખીઓની કાઢીએ. તો મિત્રો છે ને ફોલી આપણે ઘુમરો બુમરો મારી આવ્યા ને જે રીતે કામકાજ હતું એ પતાવી આવ્યા. અજય એની થોડીક વાતચીત કરી લીધી. મેં કીધું ભાઈ મારું કામ છે તારે, એ કે ન્યાય કે यहाँ पे मैं चला रहा हूँ, तुम जा सकते हो. મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ, તો મારે હે કામ છે બોલો હાલો કે કેને કામ વાંધો છે હે બોલો. એટલે આ લાકડી થી હું કઈ બીવાવાળો માણસ ને, મારી બોડી જેવડી છે કઈ લાકડી બાકડી થી બીવાવાળો માણસ થોડો है કઈ મોહલ્લો ખૂટી है. भोलेनाथ की फौज में मोहल्लो खुटी अपनी मौज में. अच्छा. और यहाँ पे विजय भाई कहाँ तो एला करो काम हाथी उपड़े वीडियो बेरो हाले पकड़ हाल बे आ लाकड़ी दी थी बेरल ऊभું કરવેલા હા કે હા હા ચપટ થી અને આ એક જ ઊભો કર દે ચાવ તો હા માર માણ આવ્યો કામ માર ખાવ પીવું 3 દિન મહિના બિચારા. આજે પાડવાનું હે કયું એ આજના કેટલા બેરલ પેલો પાથરવાનું કા હે હું લેવી તો છે દર્શલા એ હવા ઉડાડે ને અરે ઊભો કરું હે તો એના આડો પાણો મળે ને કતડે ને હું આખડી ઓલી લેવી કા અલે अपना काम खत्म हुआ. હવે આવજો, માતાજી સુખી રાખે યાર. તો ફાઇનલી હવે આપણી પાસે ટાઈમ આવી ગયો થોડોક, એટલે આતા એરી મુલાકાત કરીએ. બોલો આતા કઈ સારું છે ને તમારે એમ જીવની શાંતિ? અઢારી માળની વાણી કરી હું મોટું દેવ છું, દેવ સમાન. અમારે એક સાજણની ઝોપડીમાં હોળકળામાં નાસવા જાઉં. બરોબર. મારો લખુ ભગત કે આશ્રમ કા અમારી ઝોપડીમાં આ હોળકળામાં મેં કહું નાખી મારો વિડીયો એક દાણ ઉતારજે પાછો. મારી એવાનો દેવ છો, દેવ સમાન મારું શરીર છે ગો મનનો મનજી ભાઈ ની બોલે છે. જોવે એની કોટી મારી કોટી આતા મને શરદી ઉધરસ એવું થયું તે આનો કાં રસ્તો લાવ્યો તમારે? એવો કઈ દેહીમાં ઉપાય ને દવા તો હું લઈ આવ્યો, બરોબર? દવાઈ થાય સારું થાય પણ હજુ કદી ઉધરસ મને થોડી આવે. એનો કઈ ઉપાય ન હોય તમારા જમાનામાં, જો ઉધરસ થતી તો આવે સમજી લે તે તું દવાખાના તો ઉતા નહીં કે ઉતા, એટલે દવાખાના નહોતા તો તમે કઈ રીતના ઉધરસ મટાડતા?
અમારી તો આખી જૂની સંસ્કૃતની તો વાત જ ન કરાય. હા હા એ અમે અમારા લોહીમાં વણાઈ ગયેલ. અમે નાનાથી તેલ પછી સિંગ કે એની ભાષામાં ભણતરનું ભણ્યું. દાણા દાણા સિંગ. હા માંડવી બી. માંડવી દાણા હા ઈ તેલ તાજું સુગંધ ડબ્બો ખોલીને હા. આવે એમી ઘરનો લૂંદો નાખે રોટલો સોળે ખાઈ જઈએ ગોવાળિયા હા હા લોખા આડેધડ ગરમ ગરમ હો બધી એટલે આ તો ઈ વસ્તુ ને ઈ તમે કયો ને એટલી પેલા જેવી ખોરાકી તો સમજી લ્યો કે વટાણ થાતી નથી બરોબર. હા ઈ પેલા જેવી ખોરાકી તો સમજી લ્યો કે વટાણ થાતી નથી. એમાં તમે હાસા પણ મારું કામ કે અમુક કારક માંદો ફે જો મેં 5-7 દી થયા કઈ એવી વસ્તુ નથી ખાધી કે હું માંદો પડા. તો ઊંડો જાય આજ પણ ઊંડો આ હું કામ કેવામાં કે અમુક વસ્તુ ને અમુક માંદપ છે ને વાતાવરણ ના હિસાબે થતી હોય તો તમારી માંદપતા થતી છે ને તો તમે એવું કામ કરતા કે માંદપ ની મટાડવી હોય તો હું કે ધારો કે કાલે દવા લઈ આવ્યો મારે માંદપ મટાડવી એટલે તો તમે એવું કામ કરતા કે આ ઉધર ને શરદી ને માંદપ મટી જાય. છોકરા કેટલા અવતાર લેવા આપણે તારી વાત કરવા મારી જલમ હા હા કેટલા જાણું કુદરતી વિદ્યા એક વરુણ માંથી મારા શરીર માંથી ઉત્પન્ન કરે તું બતાવું અતિની ગતિની આ અતિ જ હલ્લો કરે બે મણની ગુણ ગાડીઓ ગેટ આઉટ કરે ને જે આજથી હું વાત કરે તું સેલન ફેંકે અતિની આ પાછોય બોલા અતિ અતિ પણ આતા એને સપનું હે હાથ દાન એમાં તમે આતા હાસા પણ કામ કરે થોડું કોઈ જોઈએ બધામાં. જો મારી વાત સાંભળો આપણે કામ કરીએ બરોબર તો આપણા હાથ પગ છે શરીર છે એને આપણે કસરત થાય તો મારા માહિતી મારા અંદાજે એવું કહેવાનું છે કે કામ કરીએ આપણે તો ખાવું ભાવે નીંદર આવે પ્લસમાં આપણે નાઈ નાખીએ તો ફ્રેશ થઈ જાય. તો મારું એ કહેવાનું છે કે કામ કરીએ થોડા આપણી માંદપ આવે. કામ કરીએ માંદપ ન આવે ને કામ કરે તો શરીર ઓલું ન થાય કે કારક તમે કયો વધે જતું હોય કામ તોય પણ થાય એવું હોય. હા બરોબર માપમાં જોઈએ ખાવું. ટૂંકમાં આતાનું કહેવાનું એવું છે કે બધી વસ્તુ લિમિટમાં જોઈએ. કારક કામ ને ટેન્શન ઓવર થઈ જાય ને એટલે માંદપ આવે છે. અતિ બોલવું સારું નહીં કઈ સારું નહીં જાજુ ખાવું સારું નહીં. તાજી વસ્તુ કોઈ સારી નથી. એમાં તમે 100% બોલ ભાષામાં ઈની થોડી દુઃખનો એલર્જી આ મશીન આલે એની દુખર એમાં માંડવીને કેટલા ભાતના માણસ આવે કચ્ચું વરણ એમાં દુખર એના મશીન કોઈ માંડવી જમી ગઈ હોય અરે આપણી દિન દેવા જાતો હોય ને એ માણસની કેન્સલ હોય ને ના એ છોડા ધવાડો આવે તો આપણી દરદ લાગે લે અનેક રૂપમાં આમાં અમારે બોલવું પડે બાપ. ના એમાં 100% કુદરતી વાત છે ને કુદરતી છે. અરે હવામાન તું દુઃખ નો લગાડ હું બોલે હકા તારા હોમિયામાં મોર મામા ની હોય ભાણે જની હોય દરદ લાગે એજી હોય શરીરમાં નવો નાડ્યુમાં દરદ મામા ભાણે જની લાગે એ ઘણાની આંખ બેરું લૂલું કોટ કઈ લાગે ના એમાં 100% હાસી વાત. સેપી દરદ હા ટૂંકમાં વેલો વ્યો આવે કે બાપાની હોય ને તો દીકરાની થાય ને દીકરાની હોય તો એના દીકરાની પણ થોડું ઘણું થાય. ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ આગળ આતાની કે બાપાની હોય તમણી હોય તો મણી થાય ને મારા બાપાની થાય. મણી કઈ ને તમણે તમારી વાત થાય હું મારા શરીરનો સર્જન હે. હું ગમે કંટ્રોલમાં લેલા મૂળો ખાઈને એ છેલ્લી ડુંગળીનું પાંદડું ઈ તમો ગણી હે. ભલે આપણા શરીરમાં ફાયદો હોય અમુક વસ્તુ કણકણ તમે નો સમજો કે આ તો વિદ્યા જાણે મૂળામાં તમે નો જાણો. પોહ મહિનો આવે ને એ મારી એટલે સાંભળો એ સાંભળજો આ પોહ મહિનામાં મૂળા ખાઈ તાવ બીમારી નો આવે અનેક રૂપમાં અમે તો બોલીએ સીધું બોલવાનું ડાયરેક્ટ અમારે નિહાણી બરાબર છે.